પ્રમુખ સ્વામી મહારાજને તેમના ગુરુ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે અમદાવાદની આંબલીવાળી પોળમાં બીએપીએસ સંસ્થાના પ્રમુખ તરીકે નિમણૂક કરી એ વાતને આજે 75 વર્ષ થઈ ગયા છે. તે અંતર્ગત તેઓના 104મા જન્મદિને પ્રમુખ વર્ણી અમૃત મહોત્સવની તાડામાર તૈયારી અત્યારે રિવરફ્રન્ટ ફ્લાવર ગાર્ડન ખાતે શરૂ છે, જેના કેટલાક ભાગ અહીં આપ સમક્ષ પ્રસ્તુત છે. અને આ પ્રમુખ વર્ણી અમૃત મહોત્સવની રૂપરેખા કેવી હશે એ વિગત. પ્રમુખ સ્વામી મહારાજનો તારીખ પ્રમાણે 104મો જન્મદિવસ તારીખ 7 ડિસેમ્બર 2025ના રોજ આવી રહ્યો છે. તો તે કેવો હશે, ક્યાં ઉજવાશે, કેવી રીતે ઉજવાશે તેની વિગતવાર માહિતી આપણે જાણીએ. તારીખ 7 ડિસેમ્બર 2025માં આપણે પ્રમુખ સ્વામી મહારાજનો 104મો જન્મદિવસ પ્રમુખ વર્ણી અમૃત મહોત્સવ તરીકે ઉજવવા જઈ રહ્યા છીએ. પ્રમુખ સ્વામી મહારાજને બીએપીએસ સંસ્થાના વડા બનાવ્યા તેના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. તો 7 ડિસેમ્બર 2025 એટલે કે પ્રમુખ સ્વામી મહારાજના જન્મદિવસને આપણે પ્રમુખ વર્ણી અમૃત મહોત્સવ તરીકે ઉજવીશું. હવે આવે છે કે આ ઉત્સવ ક્યાં ઉજવાશે? તો અમદાવાદમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલ રિવરફ્રન્ટ ખાતે પ્રમુખ વર્ણી અમૃત મહોત્સવ ઉજવવા જઈ રહ્યો છે, જેમાં ખૂબ જ વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું છે. વિશિષ્ટ આયોજન રૂપે જોઈએ તો તેમાં બોટનું નિર્માણ રાખવામાં આવ્યું છે કે જેમાં કે મુખ્ય દિવસની સાથે સાથે આપણને આગળના દિવસે અને પાછળના દિવસે આપણને રિવરફ્રન્ટ ખાતે 75 જેટલી બોટનું આપણે નિહાળી શકીશું. કે જેમાં આપણે જોઈએ તો રિવરફ્રન્ટ ખાતેથી પસાર થતા સૌ કોઈ હરિભક્ત તથા અન્ય ગુણભાવી હરિભક્તોને પણ બોટને નિહાળી શકશે. એ બોટના ભાગરૂપે જોઈએ તો જે કોઈને પણ સેવા લખાવવાની ઈચ્છા હોય તો તેમાં બોટની અલગ અલગ સેવા પણ રાખવામાં આવી છે. જેમ કે 1 બોટની સેવા, 10 બોટની સેવા, 25 બોટની સેવા, 51 બોટની સેવા અને 75 બોટની સેવા. તો જે કોઈને પણ બોટની સેવા લખાવવાની ઈચ્છા હોય તે લખાવી શકે છે. તો તેની માટે શું કરવું? તો તેના નજીકના બીએપીએસ મંદિરની મુલાકાત લઈને વધારેમાં ત્યાંથી માહિતી તેઓ મેળવી શકશે અને તેનો લાભ પણ પ્રાપ્ત કરી શકશે. હવે આપણે જોઈએ કે પ્રમુખ વર્ણી દિન એ શું છે? તો બીએપીએસ સંસ્થા એટલે કે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના સ્થાપક પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ કે જેઓ બીએપીએસ સંસ્થાની સ્થાપના કરી હતી, તેમણે 21 મે 1950ના રોજ અમદાવાદમાં આવેલ આંબલીવાળી પોળ ખાતે પ્રમુખ સ્વામી મહારાજ તરીકે ઓળખાતા 28 વર્ષના નારાયણ સ્વરૂપ દાસને બીએપીએસ સંસ્થા એટલે કે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના વડા બનાવ્યા હતા અને ખૂબ જ નાની ઉંમરે મોટી જવાબદારી તેમને સોંપી દીધી હતી. હવે જે કોઈ હરિભક્તોને આ મહોત્સવનો લાભ લેવો હોય, કહેતા તે પ્રમુખ વર્ણી અમૃત મહોત્સવનો લાભ લેવા ઈચ્છતા હોય, તેમણે તેમના મંડળ સંચાલકનો ખૂબ જ વહેલી તકે સંપર્ક કરવો અને કહેવાય કે તેનો પાસ ગ્રહણ કરી લેવો. હવે વિગતવાર રૂપરેખા આપણે આયોજક સંત પાસેથી સાંભળીએ. ઘણા બધા હરિભક્તોની એ વખતે માંગણી પણ હોય. એ વખતે પ્રમુખ સ્વામી મહારાજે આપણા અમદાવાદનો અને અમદાવાદીઓનો પક્ષ રાખ્યો છે. 2007મો શતાબ્દી મહોત્સવ કહેતા સંસ્થાને 100 વર્ષ પૂર્ણ થતા હતા. સંસ્થા શતાબ્દી મહોત્સવ હોય એટલે આપણે સમજી શકીએ છીએ કે બોચાસણથી આ સંસ્થાનો પ્રારંભ થયો. એટલે બોચાસણને આંગણે 100 વર્ષ પૂરા થાય અને એ ઉત્સવ ત્યાં જ ઉજવાવો જોઈએ. સંતો આપણને વાત કરે છે, જે સંતો મીટિંગમાં હતા એ સંતો વાત કરે છે, ચર્ચા ઘણી થઈ
અને ક્યાં ઉત્સવ કરવો, એક બાજુ અમદાવાદ હતું અને એક બાજુ બોચાસણ, અને અંતે કળશ ઢળ્યો એ અમદાવાદ ઉપર. અને પ્રમુખ સ્વામી મહારાજે અમદાવાદનો એ રીતે આપણે પ્રેમ અને લાગણીને વશ થઈ અને આપણા અહીંયાની વ્યવસ્થા એને વશ થઈ અને આપણી તરફ એમને ઘણી બધી કૃપા વરસાવી છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે પણ 2022 અને 23 આપણને ઉત્સવ આપ્યો. એ ઉત્સવ હતો એ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ. 2024 આપણે જાણીએ છીએ કે એ વખતે સમગ્ર બીએપીએ સંસ્થામાંથી ફક્ત ને ફક્ત કાર્યકરો માટે જ આ ઉત્સવ હતો. કાર્યકર સિવાય હરિભક્તો કોઈને આ ઉત્સવમાં પ્રવેશ નહોતો જ મળવાનો. અને એ વખતે પણ આપણે આનંદની વાત એ છે કે કાર્યકરો સિવાય અમદાવાદના હરિભક્તોને કાર્યકર સુવર્ણ મહોત્સવ લાભ પ્રાપ્ત થયો છે. અને આ વર્ષે પણ મોહન સાઈ મહારાજ આપણી સમક્ષ એ પ્રમુખવાણી અમૃત મહોત્સવનો લાભ લઈ અને પોતે આવી રહ્યા છે. એવું કહેવાય છે કે આજ મારે ઓરડે રે આવ્યા અવિનાશી અલબે. આપણે જાણીએ છીએ કે પ્રમુખ સ્વામી મહારાજને જે વર્ણી તરીકે નિમણૂક કરવામાં આવી એના 75 વર્ષ પૂરા થઈ રહ્યા છે. આના 75 વર્ષ પૂરા થયા છે એ નિમિત્તે રિવરફ્રન્ટ ખાતે ખૂબ ભવ્યાતિ ભવ્ય ઉત્સવનો લાભ એ આપણને પ્રાપ્ત થવાનો છે. આ ઉત્સવની અંદર આ વખતે વિશિષ્ટ આયોજન છે. રિવરફ્રન્ટને કાંઠે એ આપણો ઉત્સવ છે, તો એ ઉત્સવની અંદર એક વિશિષ્ટ આયોજન એ બોટનું રાખવામાં આવ્યું છે. જેટલા દિવસો દરમિયાન એ મુખ્ય દિવસ અને એના આગળના દિવસો અને પાછળના એકાદ દિવસ, આટલા દિવસ દરમિયાન રિવરફ્રન્ટ ખાતે પ્રમુખ સ્વામી મહારાજને 75 વર્ષ પ્રમુખવાણીને પૂરા થાય છે. એ નિમિત્તે 75 જેટલી બોટો રિવરફ્રન્ટમાં આપણને ફરતી જોવા મળશે. દિવસ દરમિયાન પણ આપણે જોઈ શકશું. અહીંયા આપણને દેખાય છે 7 ડિસેમ્બર બાદ આપણને અહીંયા જે આગળ લઉં છું, જે રીતે આપણે 7 ડિસેમ્બરના દિવસે પ્રમુખ વર્ણિક અમૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ અમૃત મહોત્સવનો સભાનો લાભ એ કેવળ અને કેવળ અમદાવાદના હરિભક્તોને પ્રાપ્ત થવાનો છે. તો એની આપણે એક પાસની વ્યવસ્થા કરવામાં આવી છે. તો જે વિસ્તારમાં આપ સભામાં જતા હોય એ વિસ્તારની અંદર એ અત્યારે નોંધણી થઈ રહી છે. જો આપ લગ્નમાં જવાના હોય, કોઈ કારણસર ન આવવાના હોય, તો બધા જ હરિભક્તે પાસ રાખવો અને સ્મૃતિ રૂપે સાચવવો એવું નથી હો. પાછું ત્યાંના પાસ સારા હોય છે મોટા ઉત્સવના, તો ભવિષ્યમાં સ્મૃતિ રહે. આ પાસ યા પધારવાના હોવ તો જ આ પાસ એ પ્રવેશ પાસ એ પ્રાપ્ત કરશો. તો આપના વિસ્તારની જે સભા થાય એ સભાની અંદર એ પ્રમાણે આખું પ્લાનિંગ કરવામાં આવશે. તો બધા આ વાતનો પણ અવશ્ય ખ્યાલ રાખે.